મારું નામ અરવિંદ પટેલ છે અને હું ગાંધીનગરથી આવું છું. હું બિઝનેસ સાથે જોડાયેલો વ્યક્તિ છું, છતાંય હું દર પૂનમે ગાંધીનગરથી સામળિયા આવું છું. અને જ્યેષ્ઠી પૂનમનું બહુ મહત્વ હોય છે, તો અહીંયા આજે દર્શન કરી અને બહુ શાંતિ અને લાભ અનુભવાય છે. ધન્યવાદ. મારું નામ ચૌધરી કમલા છે. અમે ગાંધીનગરથી અહીંયા આવીએ છીએ. દર પૂનમે અમારી ફેમિલી સાથે અમે આવતા હોઈએ છીએ. આ જ્યેષ્ઠી પૂર્ણિમાનું બહુ મહત્વ છે, તો બધાને જોડાવવું જોઈએ. અમને બહુ સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. અમારું માન બહુ હળવું રહે છે અહીંયા આવ્યા પછી, તો બધાને આવવું જોઈએ. આજ રોજ જેઠ સુદ પૂનમ એટલે કે ભગવાનની સ્નાન આદિ પૂનમ કહેવાય, જેમાં જ્યેષ્ઠાભિષેક સ્નાન આદિ જગન્નાથજી જન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. એવી સુંદર મજાની જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનની સરસ સ્નાન આદિ પૂજન થઈ, શણગાર આરતી પર્યંતની સેવા સંપન્ન થઈ છે. ભગવાનને સુંદર શ્વેત વસ્ત્ર અને મોતી ડાયમંડના દાગીનાથી અલંકૃત કર્યા છે. સાથે 11:30 વાગે રાજભોગ, સવા 12 વાગે રાજભોગ આરતી, ત્યાર પછી 2:15 વાગે ઉત્થાપન, સાંજે 7 વાગે શયન, 8:15 વાગે શયન, 8:30 વાગે મંદિર મંગલ થશે. એવો સુંદર મજાનો આજરોજનો કાર્યક્રમ લાખો ભક્તો દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે.